ધોરણ 12 ગુજરાતી વિષયના મહત્વના પ્રશ્નો. પ્રશ્ન 1. અનિરુદ્ધનો નથી શબ્દના અર્થની સમજ ક્યારે પડી? અનિરુદ્ધની માતા તરફથી પહેલીવાર નથી શબ્દ સાંભળ્યો ત્યારે તેને નથી શબ્દના અર્થની સમજ પડી. અનિરુદ્ધ અને તેના મિત્રો કઈ રમતમાં લીન થઈ ગયા હતા? જવાબ: અનિરુદ્ધ અને તેના મિત્રો લખોટાની રમતમાં લીન થઈ ગયા હતા. પ્રશ્ન 3. મોટાભાઈ મહાનામ સાથેની વાતચીતમાંથી અંતે સાર શો નીકળ્યો? જવાબ: મોટાભાઈ મહાનામ સાથેની વાતચીતમાંથી અંતે સાર એ નીકળ્યો કે અનિરુદ્ધે શ્રમણ થવું. પ્રશ્ન 4. અનિરુદ્ધની માતા અનિરુદ્ધની કઈ વાતથી ગળે આવી ગઈ? જવાબ: નથી ખાજા હોય તો નથી ખાજા મોકલ એવો દાસી સાથે અનિરુદ્ધે કહેરાવ્યું ત્યારે તેની માતા અનિરુદ્ધ નથી એટલે શું તે સમજાવતા ગળે આવી ગઈ. પ્રશ્ન 5. અનિરુદ્ધની માતા શા માટે ફફડી ઉઠી? જવાબ: અનિરુદ્ધ પ્રવજ્યા લેવાનો નિર્ણય કરી તેની માતા પાસે અનુજ્ઞા લેવા ગયો ત્યારે તેની વાત સાંભળી તે ફફડી ઉઠી. પ્રશ્ન 6. આભૂષણની પોટલીનું ઉપાલીએ શું કર્યું? જવાબ: આભૂષણની પોટલીને ઉપાલીએ એક ઝાડની ડાળી ઉપર લટકાવી દીધી. પ્રશ્ન 7. ભાણીએ કપડાં ધોવાનો કયો સમય પસંદ કર્યો? જવાબ: ભાણીએ કપડાં ધોવા માટે અંધારી રાતનો સમય પસંદ કર્યો. પ્રશ્ન 8. ભાણી પાસે પહેરવા માટે કેટલા કપડાં છે? જવાબ: ભાણી પાસે પહેરવા 3 વસ્ત્રો છે. એક જૂનો સાડલો, મેલોદાટ ઘાઘરો અને કસવાળી ચોળી. પ્રશ્ન 9. ભાદરને કાંઠે કપડાં ધોતી ભાણીને શી મૂંઝવણ છે? જવાબ: ભાદરને કાંઠે કપડાં ધોતી ભાણીની મૂંઝવણ એ છે કે એના સાવ ચીથરેહાલ કપડાંને જોરથી પછાડીને ધોવા શી રીતે? પ્રશ્ન 10. ભાણી કયા દિવસો આવતા જાણી કપડાં ધોઈએ છે? જવાબ: ભાણી તહેવારના દિવાળીના દિવસો આવતા જાણી કપડાં ધોઈએ છે. પ્રશ્ન 11. કવિએ ભાણીના વસ્ત્રોને ચીથરા શા માટે કહ્યા છે? જવાબ: ભાણીના વસ્ત્રો એટલા તો ઘસાઈ ખવાઈ ગયેલા જીર્ણ છે કે એ ચીથરા જેવા છે. પ્રશ્ન 12. ભાણીએ એની 1,00,000% આબરૂને ક્યાં સંતાડી છે? જવાબ: ભાણીએ એની 1,00,000%ની આબરૂને સોડમાં સંતાડી છે. પ્રશ્ન 13. ઠંડી રાતે કોનો બિહામણો અવાજ સંભળાય છે? જવાબ: ઠંડી રાતે શિયાળવાનો બિહામણો અવાજ સંભળાય છે. પ્રશ્ન 14. આંબેડકરના પિતા ભોજન પહેલાં શું કરાવતા હતા? જવાબ: આંબેડકરના પિતા ભોજન પહેલાં કુટુંબના સૌને ઘરમાં બેસાડી એમની પાસે ભજન, દોહા, શ્લોક વગેરે ગવડાવતા હતા. પ્રશ્ન 15. સયાજીરાવ ગાયકવાડે બંગલે આવીને રાણીને શું કહ્યું? જવાબ: સયાજીરાવ ગાયકવાડે બંગલે આવીને રાણીને કહ્યું કે આપણા પ્રયત્નોને પૈસા સાર્થક થયા. મહાન કાર્યથી મળેલી સફળતા તેમજ યશથી આનંદ થયો. પ્રશ્ન 16. આંબેડકરને કોણે શા માટે શિષ્યવૃત્તિ આપી હતી? જવાબ: આંબેડકરને સયાજીરાવ ગાયકવાડે સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને જાહેર નાણાતંત્રના અભ્યાસ માટે શિષ્યવૃત્તિ આપી હતી. પ્રશ્ન 17. ડૉક્ટર બાબા સાહેબના જીવનની તત્વત્રય કઈ છે? જવાબ: સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા એ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની તત્વત્રય છે. પ્રશ્ન 18. બ્રિટિશ વડાપ્રધાન મેકડોનાલ્ડે પૂર્ણાહુતિ ભાષણમાં શું કહ્યું? જવાબ: બ્રિટિશ વડાપ્રધાન મેકડોનાલ્ડે પૂર્ણાહુતિ ભાષણમાં યુવાન આંબેડકરના ભાષણને વકતૃત્વ કલાનો ઉત્તમ નમૂનો કહ્યું. પ્રશ્ન 19. બાબા સાહેબના મતે બંધુતાનો શું અર્થ છે? જવાબ: ડૉક્ટર બાબા સાહેબના મતે બંધુતા એટલે બધા ભારતીયો આંબેડકરના ભાઈચારાની ભાવના. પ્રશ્ન 20. લ્યુથર કિંગ શેના માટે શહીદીને વર્યા હતા? જવાબ: લ્યુથર કિંગ કાળા ગોરાના ભેદના નિર્મૂલન માટે શહીદીને વર્યા હતા. પ્રશ્ન 21. અમરાવતીના ભાષણમાં બાબા સાહેબ કઈ વેદના વ્યક્ત કરી? જવાબ: અમરાવતીમાં બેરાર પ્રાંત અસ્પૃશ્ય પરિષદમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ભાષણમાં પોતાની વેદના વ્યક્ત કરતાં કહ્યું કે આભડછેડથી માત્ર અછૂતોને જ નુકસાન થયું નથી, એનાથી સવર્ણોને પણ નુકસાન થયું છે અને સેટું વધુ નુકસાન તો રાષ્ટ્રને થયું છે. પ્રશ્ન 22. આંબેડકરના ઘરનું વાતાવરણ ક્યારે પવિત્ર બની જતું? જવાબ: આંબેડકરના પિતા સંતોના ભજન અને કબીરના દોહા ગાતા ત્યારે તેમના ઘરનું વાતાવરણ પવિત્ર બની જતું. પ્રશ્ન 23. દેહાત દંડ એટલે શું? જવાબ: દેહાત દંડ એટલે મોતની સજા, મૃત્યુદંડ. પ્રશ્ન 24. જન્મટીપની સજા એટલે શું? જવાબ: જન્મટીપની સજા એટલે જીવન છેલ્લા શ્વાસ સુધીની કેદ, આજીવન કેદ. પ્રશ્ન 25.
યજમાન બેન્કર શા માટે ઉશ્કેરાઈ ગયો? જવાબ: યુવાન વકીલે કહ્યું કે આ બે સજામાંથી એકની પસંદગી કરવાની હોય તો તે જન્મટીપની સજાને પસંદ કરે. એવું સાંભળીને યજમાન બેન્કર ઉશ્કેરાઈ ગયો.